સોમનાથ પ્રભાસ પાટણમાં વિદેશમાં વસતા મૂળ ભારતીય સાવલિયા પરિવારે સેવાભાવનાનું પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કર્યું છે. સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા પરિવારજનો દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા 1,500થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃદ્ધાશ્રમ અને જરૂરિયાતમંદ સંસ્થાઓમાં પણ ફળો વહેંચી સમાજ સેવાની ભાવનાને મજબૂત બનાવવામાં આવી હતી. મૂળ વડોદરાના અને હાલ વિદેશમાં સ્થાયી થયેલા ડૉક્ટર આર.ડી. સાવલિયા પરિવારના સભ્યોએ ભારતીય સંસ્કૃતિના દાન અને પરોપકારના મૂલ્યોને જીવંત રાખતા આ સેવા કાર્ય કર્યું હતું. પરિવારના હેમલતાબેન, હરેશભાઈ પટેલ, કાશ્મીરાબેન પટેલ અને જનકભાઈ પટેલે બાળકોમાં સંસ્કાર અને સેવાભાવના વિકસે તે હેતુથી શાળાઓમાં સફરજન, કેળા અને બોર જેવા આરોગ્યદાયક ફળો વહેંચ્યા હતા. આ સેવા કાર્યથી વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને જરૂરિયાતમંદોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સ્થાનિક શાળા સંચાલકો અને સ્ટાફના સહયોગથી આ પહેલ સફળ બની હતી અને સમાજમાં માનવતાનો સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો.